નમસ્કાર કેટીવી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરશું ભાવનગરથી। ભાવનગરમાં દલિત સમાજ પર વધી રહેલા અત્યાચારના મુદ્દે જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ સંગઠન દ્વારા આપવામાં આવેલી રજૂઆતમાં જૂનાગઢ અને રાજકોટમાં તાજેતરમાં થયેલી બે દલિત યુવાનોની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભરત સેંદરવા અને ભાવેશ વાણવી નામના યુવાનોની હત્યાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી છે। જે રજૂઆતમાં પોલીસ અને ન્યાયતંત્ર પર ગંભીર સવાલો પણ ઉઠવા પામી રહ્યા હતા, જે સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડક સજા અને તેમની મિલકતો પર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। જે ભાવનગરમાં દલિત અત્યાચાર મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, જે બે યુવાનોની હત્યા મુદ્દે સવાલો ઉઠવા પામ્યા છે, જે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે। જે પોલીસે ન્યાયતંત્ર પર પ્રશ્ન ચિહ્નો ઉભા કર્યા છે, જે મિલકતો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે ભાવનગરમાં દલિત સમાજના મુદ્દે અત્યાચાર મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, જે બે યુવાનોની હત્યા મુદ્દે સવાલો ઉઠવા પામી રહ્યા છે, જે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જે પોલીસે ન્યાયતંત્ર પર પ્રશ્ન ચિહ્નો ઉભા કર્યા છે, જે મિલકતો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે પ્રશ્ન ચિહ્નો પર ઉભા થયા છે, જે પોલીસ અને ન્યાયતંત્ર પર પ્રશ્ન ચિહ્નો ઉભા થયા છે, મિલકતો પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે ભરત સેંદરવા અને ભાવેશ વાણવી નામના યુવાનોની હત્યાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે રજૂઆતમાં પોલીસ અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠવામાં આવ્યા છે, જે સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડક સજા અને તેમની મિલકતો પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। જે ભાવનગરમાં દલિત અત્યાચાર મુદ્દે રજૂઆત કરાઈ છે, જેમાં બે યુવાનોની હત્યા મુદ્દે સવાલો ઉઠવા પામી રહ્યા છે, જે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું હતું, જે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે પોલીસ અને ન્યાયતંત્ર પર પ્રશ્ન ચિહ્નો ઉભા થઈ રહ્યા છે, જે મિલકત પર કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે। જે રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ સંગઠન દ્વારા આપવામાં આવેલી રજૂઆતમાં જૂનાગઢ અને રાજકોટમાં તાજેતરમાં થયેલી બે દલિત યુવાનોની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે।